ગીર સોમનાથના ધારી શહેરમાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કરતી એક વિશેષ મીટિંગ યોજાઈ। બેઠક જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। ધારીના લાઈનપરા વિસ્તારમાં આવેલા પટેલવાડી ખાતે આયોજિત આ બેઠકમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। માજી ધારાસભ્ય લલિત વસોયા સહિત ભાવનગર અને ખાંભા વિસ્તારના આગેવાનો પણ હાજર રહ્યા। સભામાં ભાજપ સરકાર વિરુદ્ધ આક્રમક ભાષા ઉપયોગમાં લેવાઈ। ખેડૂતોના પ્રશ્નો, નાગરિકોની મુશ્કેલીઓ અને ભ્રષ્ટાચારના મામલે ભાજપ સરકારને તીખી ટીકા કરવામાં આવી। હવે સમય આવી ગયો છે કે કાર્યકરો ચૂંટણીઓની તૈયારી માટે મેદાનમાં ઉતરશે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે અને દરેક કાર્યકરે પોતાની ભૂમિકા ભજવવાની છે। કાર્યક્રમમાં સુરેશ કોટડિયા, રવિ હિરાણી સહિત ધારી તાલુકાના તમામ હોદ્દેદારો અને કાર્યકરોની સક્રિય હાજરી જોવા મળી। હવે સ્થાનિક ચૂંટણીને ધ્યાને લઈ કોંગ્રેસે મેદાનમાં ઉતરવાનું સંકેત આપી દીધું છે। છેલ્લા સેવાડાના માનવી સુધી વાત પહોંચે એની એક શરૂઆત થઈ છે। ગુજરાતની અંદર ઘણા બધા તાલુકા અને શહેરની અંદર નવા ચહેરાઓ પ્રદેશ કોંગ્રેસ મારફત આપવામાં આવ્યા। આ પ્રક્રિયામાં સંજોગવશાત અમરેલી છેલ્લા નંબર ઉપર છે, કારણ કે એક પારિવારિક પ્રશ્નોમાં અમે ખુદ જ ફસાયેલા હતા, એટલે આના ભાગરૂપે ગઈકાલથી આ પ્રક્રિયા ચાલુ થઈ છે। લીલિયા, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ આ પ્રોગ્રામમાં ગઈકાલે લલિતભાઈ અને ભીખુભાઈ વારોતરિયા પ્રદેશના બધા નેતાઓ આવ્યા હતા। આજે આ ધારી મુકામે આ પ્રક્રિયાને સાંભળવા, સમજવા, જુઝારુ અને પીઢને ખૂબ જ ઓનેસ્ટી વાળા અમારા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવનગરથી પ્રદેશના અને દેશ લેવલે કામ કરે છે એવા સંજયસિંહભાઈ, રાજેશભાઈ અમારા ભાવનગરથી પધાર્યા છે, લલિતભાઈ વસોયા છે, વલ્લભભાઈ પ્રદેશના અમારા આગેવાન છે, સુરેશભાઈ છે, રવિભાઈ છે, ખાંભાથી અમારા રમેશભાઈ છે, અશોકભાઈ છે, દિલીપભાઈ છે। મહત્વના લોકો, પબ્લિક મિટિંગ કે પબ્લિકની આ કોઈ વાત નથી। જિલ્લાના અમારા ઓબીસીના ચેરમેન રમેશભાઈ ગોહિલ પણ છે। કહેવાનો ભાવાર્થ એટલો છે કે કોંગ્રેસ પાર્ટી એની આઈડિયોલોજીની કાંઈ વાત કરવાની જરૂર નથી આપણે, કારણ કે એવડો મોટો આપણો ઇતિહાસ છે। અવડું મોટું આપણો ઇતિહાસની અંદર આપણી પૂર્વજનો એટલું બધું વાવેલું છે કે આપણે કોઈ પણ વ્યક્તિની આંખમાં આંખ નાખીને વાત કરી શકીએ અને ખુમારી સાથે વાત કરી શકીએ। હાલની વર્તમાન સ્થિતિમાં ગુજરાતનું રાજકારણ ડામાડોળ કરવા માટેના પૂર્વ આયોજિત આરએસએસ મારફત તમે હર કોઈ ઇલેક્શનોમાં જોયું છે કે ગુજરાતના મતદારો નારાજ હોય પણ અન્ય પાર્ટીઓને લાવી એક સમયે નારાજ છે કેશુબાપા પટેલ આ સીટ તમે જીપીપીને આપી હતી, એ પહેલા એ મનુબાપા કોટડિયાએ ધારાસભ્ય રહી ચૂક્યા છે। મતદારો ડામાડોળ થઈ અને મત આપી અને પ્રવાહી સ્થિતિ પ્રમાણે ગુજરાતનું રાજકારણ અસ્થિર કરાવડાવી અને 30 વર્ષથી એક જ પાર્ટી શાસન કરી રહી છે। કોઈને હોય તો એક ખેડૂતોને મુશ્કેલી 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી હતી। આપણે રોજ સોશિયલ મીડિયામાં જોઈ છે અને ખેડૂતના દીકરા છે તો આપને ખબર છે કે 2014માં કપાસનો ભાવ કેટલો હતો, એ જ ભાવ આવી છે। તે દિવસે મગફળીનો જે ભાવ હતો મણનો, એ જ ભાવ અત્યારે છે। ખેત પેદાશના ભાવ વધ્યા નથી, પણ એની સામે રાસાયણિક ખાતરો એ ડીએપી, એનપીકે, યુરિયા હોય, ખેત ઓજારો હોય, બિયારણ હોય, જંતુનાશક દવા હોય કે મજૂરી હોય, આ તમામના ભાવો ડબલ થયા છે। આ તો ખેડૂતો ચૌકારો એટલા હાટું કરે છે કે છેલ્લા 15 વર્ષથી દુષ્કાળ નથી।
હારી પેદા એક મને યાદ છે કે પેલા જેવો રાજા હતો એવી એની પ્રજા હતી, અને અત્યારે લોકશાહીમાં જેવી પ્રજા છે એવો એનો રાજા છે. મારી વાત થોડીક તમને ગળે નહીં ઉતરે કે હું પ્રજાને ખરાબ નથી કહેતો, પરંતુ જે રીતે લોકોની માનસિકતા છેલ્લા 10-15 વર્ષમાં બદલી છે, એને કારણે સમાજનો તમામ વર્ગ જ્ઞાતિની દ્રષ્ટિએ ન જોઈ તો ખેડૂત, બેરોજગાર યુવાનો, સરકારી કર્મચારીઓ, સમાજના નાનામાં નાના લોકો ની આ સરકાર સામેની નારાજગી છે. પણ લોકો મૂંગા થઈ ગયા છે, અને લોકો એટલા માટે મૂંગા થયા છે કે પ્રજાએ તમને ને મને વિરોધ પક્ષમાં બેસવાની જવાબદારી આપી છે. વિરોધ પક્ષનું કામ